ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, દેડિયાપાડા ખાતે સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં દેડિયાપાડાના પૂર્વ વનમંત્રી શ્રી મોતીસિંહભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી। રિપોર્ટ નર્મદા જિલ્લા બ્યુરો ચીફ ઇકબાલ સોલંકી। આપણી સાથે ઉપસ્થિત છે દેડિયાપાડાના પૂર્વ વનમંત્રી મોતી સાહેબ, જેમને આપણે પૂછીશું કે અહીંયા પ્રોગ્રામ રાખેલો પોલિટેકનિક કૃષિ એન્જિનિયરિંગમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે, જેનું આજે આપણને માહિતી આપશે સાહેબ। જય આદિવાસી, જય જવાહર। આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સરકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। એની અંદર આજુબાજુથી આદિવાસી સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો બધા ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં બધાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આ કાર્યક્રમના અનુસંધાને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને આપવામાં આવી હતી। આપણા સમાજની પ્રકૃતિ અને સંસ્કૃતિનું જતન કેવી રીતે કરવું એનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એની સાથે સાથે આદિવાસી સમાજના ધોરણ 10 અને 12માં ભણતા હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સારી ખેતી કરતા ખેડૂત ભાઈઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મહિલા મંડળની સખી મંડળની બહેનોએ જે કામ કરે એમનું સન્માન કરવામાં આવ્યું હતું। શિક્ષક ભાઈ બહેનો એવા દરેક આગળ પડતા આદિવાસી સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને બધાને 9મી ઓગસ્ટની આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ હતા આપણા પૂર્વ વનમંત્રી મોતી સાહેબ।